જય સ્વામિનારાયણ. ખૂબ સરસ ઠુમર સાહેબ તમે સાહેબ વાતો કરી અને પૂજ્ય સ્વામીજી અને સ્વામિનારાયણ ગુરુકુળ વતી મને આમંત્રણ આપી અને આપની વચ્ચે એક મળવાનો મોકો આપ્યો એ ખરેખર મારું એક સૌભાગ્ય છે. બરોબર. એટલે આજે જેમ સાહેબે વાત કરીને આપણે તમે જે વાલી તમારો જે કિંમતી સમય કાઢી અને જે જાગૃતતા બતાવો છો કે મારે મારા બાળક માટે કંઈક કરવું છે, બરોબર, મારા બાળકને મારે કંઈક બનાવવો છે, એટલા માટે આપ સૌ આપનો કિંમતી સમય કાઢી અને આજે અહીંયા મળ્યા છે. તો ઘણી બધી વાતો કરવાની છે પણ સમયને ધ્યાનમાં રાખી અને થોડું પેલું કરશું, પણ મારા એક તરફથી જ બોલવાનું નહીં થાય, બરોબર. સાથે સાથે આપણે કરશું એટલે એક્ટિવ રહેશું અને મજા પણ આવશે, બરોબર. એટલે આપણે સૌથી પહેલા આમ જોઈને તો મારી કોઈ ઓળખાણ આપવાની જરૂર નથી, સાહેબે ઘણી બધી વાતો કરી દીધી છે. એટલે શોર્ટ ટાઈમની અંદર ઘણી બધી બાબતો મારે કહેવાની છે. આજ સાયન્સ ડે છે તો વિજ્ઞાન ક્યાં પહોંચ્યું છે, બરોબર, ભણવામાં વિજ્ઞાન કઈ રીતનો યુઝ થાય છે, આવી ઘણી બધી બાબતોની મારે ચર્ચાઓ કરવી છે. તો શરૂઆત કરીએ એની પહેલા હું થોડા વિદ્યાર્થી મિત્રોને અમુક જે એને વિદ્યાર્થી જીવનની અંદર જે પ્રોબ્લેમ હોય છે તે પ્રોબ્લેમ મારે જાણવા છે, બરોબર. ચાલો, પ્રોબ્લેમ વિથ સ્ટુડન્ટ લાઈફ. તમારે બધાએ કહેવાનું છે, ભણો છો, બરોબર, એન્જોય, છૂટથી મને કહો, બિંદાસ. વિદ્યાર્થી જીવન છે, પ્રોબ્લેમ તો રહેવાનો, કારણ કે હું એમાંથી પસાર થયો છું, છે કે નહીં? બોલો બોલો, કેવા કેવા પ્રોબ્લેમ છે? આ તો તમારા વાલીઓ છે, માતા પિતા એની સાથે કયો કે આવું છે, કઈ આવું થાય છે, શું પ્રોબ્લેમ છે? બધા પ્રોબ્લેમ છે, મને ખ્યાલ જ છે, હું કહેવાનો છે આવા પ્રોબ્લેમ છે, તમે કહેશો હા સાહેબ એ તો છે. એના કરતા એક એક કયો મને, હાલો ફટાફટ, ટાઈમ આપણે નથી કેવો, બિંદાસ કયો કે સાહેબ આવું થાય, શું શું પ્રોબ્લેમ છે, ભણવાને લઈને. જો પ્રોબ્લેમ ઊભા નથી કરવાના, પ્રોબ્લેમ હોય જ કહેવાના છે, નહીં તો આમાં ઘણા ઊભા થાય પાછા પ્રોબ્લેમ નવો એ ઊભા કરે, ઊભા નહીં, બરોબર. પ્રોબ્લેમ સ્ટુડન્ટ લાઈફની અંદર બોરિંગ અને કંટાળાજનક લાગે કે નહીં? હે, લાગે છે એવું? વિદ્યાર્થી જીવન કંટાળાજનક લાગે છે? આપણે આજે નથી, આ 1 કલાક પછી એમ નહીં લાગે તમને કંટાળાજનક છે, એવું કરવું છે, બરોબર. તો એના માટે પેલા તમારો પ્રોબ્લેમ હશે તો હું કંઈક દૂર કરીશ ને. તમારે જો કંઈ પ્રોબ્લેમ જ નહીં હોય તો પછી મારે શું કરવું પડશે, બરોબર ને? બરોબર છે, કઈ પ્રોબ્લેમ કહો તો ખરી. એક પ્રોબ્લેમ સ્ટાર્ટ થશે ને એટલે હારમાળાઓ થશે, મને ખ્યાલ છે, પણ એક પહેલો કોણ થાય? વેરી ગુડ. 10 પછી કઈ લાઈન લેવી, લાઈન ની ખબર નથી, બરોબર, ગોલ નથી. વેરી ગુડ, શાબાશ. એના પછી સરસ, શું નામ ભાઈ આપનું? માધવ. માધવ ખૂબ સારી વાત કરી. ભણું છું, કંઈક બનવું છે, પણ શું કરવું, આગળ જઈને કયા ફિલ્ડની અંદર જવું, કયું ક્ષેત્ર પસંદ કરવું, કારકિર્દી માટે શું, કોઈ વિકલ્પ નથી. ભણો, ભણીને જાઉં છું. કહેવાય ને કે ટ્રેનની ટિકિટ લીધા વગર ટ્રેનમાં બેસી ગયો, ક્યાં પહોંચે? ટિકિટ લીધા વગર ટ્રેનમાં બેસી જાય, ક્યાં પહોંચે? ક્યાંય ના પહોંચે. ટિકિટ લઈ પડે કે પુણે જાવ કે બોમ્બે જાવ, બરોબર. એવી રીતના ઘણા બધા પ્રોબ્લેમ છે યાર, કયો ને ફટાફટ ઝડપથી જેટલું તમે મને સામેથી જવાબ આપશો ને એટલું ઘણું બધું મળશે. કારણ કે મારી પાસે આમ તો છે ને 2-3 કલાક ઓછી પડે મને, પણ સાહેબે કીધું છે કલાકમાં બતાવવાનું છે, એટલે ઘણી બધી સ્લાઇડો મેં અહીંયા ડિલીટ કરી છે, તમને બતાવવાનું છે કે આવો વચ્ચેમાં કાઢવું પડશે, નહીં તો ટાઈમની મર્યાદા નહીં. કયો ફટાફટ. જો આની ઉપર જ છે આખો આપણો સેમિનાર. તમે જે મને પ્રોબ્લેમ કહેશો ને એની ઉપર જ વાતો થશે, એટલે કયો છે કાંઈ બેનો? ભલે છોકરાનો પ્રોબ્લેમ હોય બેનો કહી શકે, ઘણા બધા હોય બેનો ખબર હોય કે પોતાના યાદ નથી રહેતી છે. જનરલ કોમન બધાનો છે કે નહીં? તો બોલો ને યાર, યાદ નથી રહેતું, બરોબર ને? બધાનો છે કે નહીં? તો આવા તો કેટલાય છે. કયો હજી કરો. હા, વેરી ગુડ. પીરિયડમાં ધ્યાન નથી, કોન્સન્ટ્રેશન નથી. વેરી ગુડ, શાબાશ. હવે ઠીક આગળ હજી ગયો
બોલો બોલો બોલો. યસ. હે? વિજ્ઞાન જેવા વિષય ઘણા લાગે. વેરી ગુડ. શાબાશ. પછી હાલો. અક્ષર ખરાબ, હેન્ડરાઇટિંગ સારું નથી. વેરી ગુડ. શાબાશ. ચાલો એના પછી બધા દરેક જેટલા બેઠા બધાને કંઈક પ્રોબ્લેમ છે, પર્સનલ પ્રોબ્લેમ, પોતાનો વ્યક્તિગત. બોલો બોલો બોલો. ચાલો ફટાફટ. હવે 2-3 જ કેવા છે આપણે, જેને મોકો મળ્યો બોલી જાય કે આ પ્રોબ્લેમ છે. પછી હું બતાવું તમને કેવા પ્રોબ્લેમ છે કે સાહેબ આ તો છે, તમે જ કહેજો હા આ છે. બરાબર. વેરી ગુડ. શાબાશ. કોન્સન્ટ્રેશન રાખવું, એકાગ્રતા કેમ કરવી, બરોબર. તો કેમ કરવી આ પ્રોબ્લેમ જ છે ને ભાઈ. આજે મા બાપ એમ કે કાંઈ થોડું યાદ ન રહે તો બેટા થોડું કોન્સન્ટ્રેશન કરને. પણ એનો પ્રોબ્લેમ જ છે કોન્સન્ટ્રેશન કેમ કરવું. એ ખબર જ નથી કોન્સન્ટ્રેશન કેમ કરવું, બરોબર. સ્ટાફ શિક્ષક મિત્રો કે બેટા થોડું ધ્યાન દે, બરોબર. ઘરેથી આમ કે ટ્યુશનમાં જઈને એમ કે થોડું કોન્સન્ટ્રેશન કર, થોડું ધ્યાન લગાવ. પણ ધ્યાન કેમ લગાવવું આજ ખબર નથી. કેમ ધ્યાન લગાવવું, કોન્સન્ટ્રેશન કેમ કરવું. વેરી ગુડ. એના પછી નેક્સ્ટ. ભણતા બોરિંગ થઈ જાય, કંટાળો આવે નથી. બધા પ્રોબ્લેમના જવાબ તમને મળી જશે એક જ સ્લાઇડની અંદર. જેટલા તમે પ્રોબ્લેમ કહેશો ને બધાનું સોલ્યુશન છે. એટલે જ હું કહું છું જે પ્રોબ્લેમ હશે એનું સોલ્યુશન તમને મળશે. એક જ સ્લાઇડ હું બતાવીશ ને એટલે તમે કહેશો કે સાહેબ આ બધા પ્રોબ્લેમ આની અંદર આવે છે. એટલા માટે હું પૂછું છું કારણ કે સ્ટુડન્ટ લાઈફની અંદર પ્રોબ્લેમ રહેવાના જ મને ખ્યાલ છે, બરોબર. તો એ પ્રોબ્લેમની સામે આપણે શું કરવાનું છે. લૂઝર અને વિનર બે કેટેગરી હોય, ખ્યાલ છે ને. લૂઝર કોને કહેવાય, વિનર કોને કહેવાય. મારે વાલીઓ સાથે નથી બહુ ચર્ચા કરવી, આનંદ કરવા આવ્યો છે તો તમે આવ્યા એટલે બરોબર. આની પાસેથી તમને પૂછી તમારે વારો આવશે એમ તો. બોલો બોલો. લૂઝર અને વિનર કોને કહેવાય? હે? લૂઝર અને વિનર ખ્યાલ છે? વેરી ગુડ. જીતે વિનર અને હારે લૂઝર. વેરી ગુડ. તો પ્રોબ્લેમ આવે દરેકને, બરોબર. તો પ્રોબ્લેમની સામે જે હતાશ થઈ જાય, સામનો ના કરે ને, સમસ્યા તો રહેવાની. તો સમસ્યાની સામે સામનો કરવો પડે. કોઈ પણ પ્રોબ્લેમ આવે એનું સોલ્યુશન દો ને તે વિનર. પીછે કરીને ભાગી જાય ને એ લૂઝર, બરાબર. હવે આપણે જોઈએ ફટાફટ કેવા કેવા પ્રોબ્લેમ છે તમારે. જો હવે અભ્યાસમાં રસ ન હોવો, જોતા રહેજો. નકારાત્મક વિચારસરણી, યાદ રાખવામાં મુશ્કેલી, ઓછી એકાગ્રતા, આત્મવિશ્વાસનો અભાવ, વાંચતા ધ્યાન ભટકવું, ધારેલા માર્ક્સ ન આવવા, પરીક્ષાની વધુ પડતી ચિંતા, વાંચેલું પરીક્ષામાં ભૂલી જવું, વાંચવામાં કંટાળો, આળસ, ઓછા કે વધુ પડતો ખોરાક, સમયસર હોમવર્ક ના કરવું, યોગ્ય આયોજનનો અભાવ, સ્વયં શિસ્તનો અભાવ, તણાવ, કારકિર્દીની પસંદગીમાં મુશ્કેલી, ટાઈમ મેનેજમેન્ટમાં ખામી, મહેનત પ્રમાણે માર્ક્સ ન આવવા, જોડણી કે સ્પેલિંગ યાદ ન રહેવા, વ્યાખ્યા કે ટૂંકા જવાબ યાદ ન રહેવા, લાંબા જવાબ યાદ ન રહેવા, ઓછી ગ્રહણ શક્તિ, ઓછી સંકલ્પ શક્તિ, નિશ્ચિત ધ્યેય ન હોવો, શરમાળપણ. આમાં લગભગ તમારે આવી ગયા અને જે નથી બોલ્યા એ આમાં આવી ગયા. આના સિવાય છે હજી કોઈ? આવી રીતના સેમિનારની અંદર મળતો હોય ને એટલે વિદ્યાર્થીઓ પાસેથી જે મેં પ્રોબ્લેમ જાણ્યા હોય ત્યાં મેં એડ કર્યા છે. હવે આની બહાર તમારા કોઈ હોય એડ કરી દો કે સાહેબ હજી આની બહાર છે. વેરી ગુડ. શાબાશ. આની બહાર છે હોય મમ્મી પપ્પા તરફથી કેટલા આવ્યા, બરોબર ને. આની એટલા છે તારે કેમ આટલા એમ થાય છે ને. સરસ. વેરી ગુડ. મસ્ત પોઈન્ટ કીધો. એની ઉપર હું વાત કરીશ, બરોબર. તો આપણે નેક્સ્ટ આગળ જોઈએ કે આપણે જે આ બધા પ્રોબ્લેમ છે ને એનું કારણ શું છે તો કે યાદ નથી. જનરલ બધા એમાંથી જ ઉદ્ભવે છે. યાદ કેમ નથી રહેતું એની બાબતે આપણે ચર્ચા કરશું. પણ યાદ શક્તિ ખરેખર શું છે? ભગવાને આપણને જે સાહેબે વાત કરી ને શરૂઆતમાં કે બ્રેઇન જન્મજાત એક ગિફ્ટ માણસને આપેલી છે.
અને તેને વિકસિત કરવું પડે છે. હું એમ માનું છું કે દરેક સ્વામી વિવેકાનંદ છે ભાઈ. દરેકની યાદ શક્તિ સારી છે. યાદ શક્તિ કોઈની નબળી હોતી જ નથી. યાદ શક્તિને કેળવવી પડે છે. યાદ શક્તિ નબળી કોની કહેવાય? કે જે સ્કૂલેથી છૂટી અને બીજાને ઘરે વયો જાય ને, એની યાદ શક્તિ નબળી. જાય છે આમાંથી કોઈ? સ્કૂલેથી છૂટ્યા પછી પોતાનું ઘર ભૂલી જાય, બીજાને ઘરે વયો જાય, આવું છે ભાઈ આમાંથી? નથી ને. તો બધાની યાદ શક્તિ સારી છે, બરોબર. પણ આને કેળવવી પડે. ભગવાને એ સ્વતંત્ર આપણા હાથની વાત કે તારા હાથની વાત છે ભાઈ, મગજને વિકસિત કરવું. શરીરના બીજા અંગો બધા ભગવાન વિકસિત કરે છે. એના માટે આપણે કંઈ ન કરીએ તો વિકસશે, મોટા થશે. હાથ મોટા થાય, પગ મોટા થાય, બધું મોટું થાય, બરોબર ને. પણ મગજને વિકસિત કરવા માટે માણસે જ કંઈક કરવું પડશે. તો એના માટે આપણે યોગ્ય ટેકનિક યુઝ નથી કરી, એની ઉપર આપણે ધ્યાન નથી દીધું. હવે આપણે જે એક, હું તમને એમ કહું કે આ એક સોલોમન, રશિયાનો જર્નલિસ્ટ, એણે શું કહ્યું તો કે આપણે જે વિજ્ઞાનને ભણીએ છે ને, તે વિજ્ઞાન એણે ભણવામાં યુઝ કર્યું. બરોબર? જો લખ્યું છે ને એમાં, યુઝ સાયન્સ ઇન સ્ટડી. આપણે વિજ્ઞાન ભણીએ છીએ પણ ભણવામાં વિજ્ઞાનનો યુઝ કરતા નથી. તો આ વ્યક્તિ એક એવો છે જે સોલોમન, રશિયાનો જર્નલિસ્ટ છે, અને એણે પોતાની યાદ શક્તિને કેળવવા માટે એણે વિજ્ઞાનને ભેળવું તો શું કર્યું? તો એ તમને વાતો કરે તેમ થશે, આવું થઈ શકે. એણે પોતાના જીવનના 25 વર્ષો યાદ રાખ્યા. 25 વર્ષો. કેટલા? 25 વર્ષો. કઈ રીતના યાદ રાખ્યા? હું એમ કહું ને કે એને પૂછવામાં એમ આવે કે તમારે 22 વર્ષ પહેલા આ શહેરની અંદર આ જે ન્યૂઝપેપર હતું એની હેડલાઇન શું હતી તો કઈ. એને પૂછવામાં આવે કે 16 વર્ષ પહેલા તમે આ મહિનામાં આ તારીખે સવારે શું નાસ્તો કર્યો, ક્યાં કપડા પહેર્યા હતા, તો એ કઈ. આવી યાદ શક્તિ કેળવી 25 વર્ષો એને. અને આ બધું નેટ ઉપરથી મેં સર્ચ કરીને, જો મારા ઘરની વાત નથી, સોલોમન કરીને રશિયામાં થઈ ગયો જર્નલિસ્ટ, નેટ ઉપર બધું બોલવું છે, જોઈ લેજો કે એને પોતાની યાદ શક્તિ કઈ ડેવલપ કરી. એટલે યાદ શક્તિ છે મિત્રો કેળવવી પડે, ડેવલપ કરવી પડે છે, બરાબર. નેક્સ્ટ એક હાવર્ડ બર્ડ કરીને છે, કે વર્લ્ડનો ફાસ્ટ રીડર છે. હાવર્ડ બર્ડ છે વર્લ્ડનો ફાસ્ટ રીડર છે. એ વાંચે કઈ રીતનો તો કે 3850 વર્ડ પર મિનિટ. એક મિનિટની અંદર 3850 શબ્દો વાંચી નાખે. 3850 એટલે કેટલા પેજ થતા હશે જોઈ લો. એક પેજ ની અંદર કેટલા શબ્દો આવતા હશે અંદાજે? એક પેજ ની અંદર કેટલા શબ્દો આવતા હશે અંદાજે? હા, 150. તો કેટલા થાય પેજ? 100 ગણો ને, 100 ગણો એટલે આપણને યાદ આવી જાય, આઈડિયા આવી જાય. 38 પેજ જેવું થાય, બરોબર ને? 350 છે તો 38 પેજ છે એ 1 મિનિટની અંદર એ વાંચી લે, અને એ 38 પેજ ની અંદર શું લખ્યું છે એ પણ કહી દે. આ રીતનો વર્ડ ફાસ્ટ રીડર છે. તેને આપણે ફટાફટ જોવો છે? ચાલો જોઈએ, ફટાફટ બોલાવીએ. Started with stunning news on Kohl's doors, and now another financial page turner. Literally, the world's fastest reader, Howard Berg, is wrapping up. That's right, he appears to be wrapping up, much like Apple. And volume up to. વાંધો ચાલુ રાખો, પ્લે કરો.
વાંચે એ દેખાય છે, આપણે ભલે વાંચે આપણને સમજાશે નહીં. Tell us what is in that and whether it solves our ages-long healthcare crisis. I want to allow him to do that as he whips his way through here. Howard was very nice enough to promise to come back 1 hour from now on Fox Business Network, which is, if Howard wasn't so busy, he would say, if you don't get it, but he's busy, as you can see. All right, well, the reason why we have Howard doing this, whoa, he's done. He is done. Howard, congratulations. Thank you very much for the better part of this hour. I know, champ, I know. You want to take a breather or maybe someone get him some water? Vodka might be in order at this point, but... બરોબર, આ રીતનો એની વાંચવાની સ્પીડ છે, વર્લ્ડનો ફાસ્ટ રીડર છે. બરોબર, હવે આપણને એમ થાય કે સાહેબ ફાસ્ટ વંચાય ફાસ્ટ સ્પીડથી વાંચવું જોઈએ ના વાંચવું જોઈએ? હા કે ના યાર, કંઈક તો કયો. વાંચવું જોઈએ. તો વાંચો તો યાદ રહે છે ફાસ્ટ સ્પીડથી? નથી રહેતું. તો વાંચવું જોઈએ ના વાંચવું જોઈએ? વાંચવું જોઈએ, પણ એને ધીમે ધીમે ડેવલપ કરવું પડે. તમે ફટાફટ એટલે સ્પીડ ફાસ્ટ નતો હોય. આપણા બ્રેઇનને કોઈ પણ વસ્તુ ફાસ્ટ વસ્તુ હોય ને, ફાસ્ટ ક્રિયા થતી હોય ને ગમે છે. આપણા બ્રેઇનને યાદ છે. તમે વિડીયો ગેમ રમી છે મોબાઈલની અંદર, રમો છો? તો એમાં ઓલી જે કારની ગેમ હોય છે, ખ્યાલ હોય છે, ખ્યાલ છે ને? રેસિંગ કાર શું કહેવાય? બરોબર, એ કાર સ્પીડમાં ચાલે તો મજા આવે કે સ્લોમાં ચાલે તો મજા આવે? તો એવું જ છે, આપણા બ્રેઇનને સ્લો કાંઈ ગમતું જ નથી. ઘણા જતા હોય બાઇક લઈને આપણને આને કેવું મોડું થતું હોય છે. ઘરે જઈને શું કરે? ટીવી જોતો હોય પાછું, કાંઈ કામ ન હોય. એટલે એના બ્રેઇનને ધીમું ચાલવું ગમતું જ નથી. એટલે માણસના બ્રેઇનની અંદર ધીમી ક્રિયાઓ ગમતી જ નથી. એટલે બ્રેઇનને છે ને સ્પીડથી વાંચવું જોઈએ. ને સ્પીડથી જેટલું વાંચીએ એટલું, કારણ કે આપણી આંખ છે ને, એવું નથી કે એક જ વસ્તુ, આ પ્રોજેક્ટર હું જોઉં છું તો આજુબાજુનું લેપટોપ ને આ બધું દેખાય છે, કોન્સન્ટ્રેશન આને ઉપર ઉપર. પણ બ્રેન એટલી સ્પીડથી બધા ફોટા મોકલે છે ને બ્રેનને, બધું આઈડેન્ટિફાઈ કરી શકે છે. નેક્સ્ટ આપણે જોઈએ. સરસ, આ એક સ્લાઇડ કાપશું આપણે. આ એક હેંગિંગ ગાર્ડનની અંદર એક છોકરો છે અને એ વર્લ્ડની 7 કે 8 ભાષાઓ બોલે છે. કોઈ ટ્યુશન નથી કર્યા, ક્યાંય ભણવાને જતો નથી, છતાંય એ વિશ્વની 7 થી 8 ભાષાઓ ખૂબ સારી રીતે બોલી શકે છે. બરોબર, અને એ મોરના ઈચ્છાના પંખા બનાવી અને બોમ્બેની અંદર હેંગિંગ ગાર્ડન છે ત્યાં વેચે. પોતાના ઘરના ગુજરાન કરવા માટે પોતાની જવાબદારી છે એટલે એને કરવું પડે છે. ત્યારે એની જે સ્કિલ છે, જન્મજાત તમે પણ દરેક કંઈક લઈને આવ્યા છો, કંઈક પડ્યું છે, તો એની અંદર એ સ્કિલ હતી. તો એ સ્કિલને લઈ અને જે હેંગિંગ ગાર્ડન છે તે હેંગિંગ ગાર્ડન ઉપર ફોરેન કન્ટ્રીમાંથી જે લોકો આવતા હોય એને પંખા વેચવા જાય એટલે કઈ ભાષા બોલવી પડે એને? એ જે કન્ટ્રીમાંથી આવ્યું હોય અને એની જે ભાષા હોય તે જ ભાષામાં એની સાથે વાત કરવી પડે. આપણે કોઈ કોરિયા બહારથી આવ્યા હોય તો આપણે ગુજરાતી બોલીને મજા આવે ના? મજા આવે ને? એના સામે શું બોલવું પડે? ઇંગ્લિશ. એની જે ભાષા હોય બોલીએ તો જ મજા આવે. એટલે એવી રીતનું છે. બરોબર, નેક્સ્ટ. હવે બ્રેઇનની વાત કરીએ આપણે. આપણી યાદશક્તિ શું છે? બરોબર, મજા આવે છે? કંટાળો આવે છે? વાલીઓને મજા આવે છે ને? બરોબર, તો વાંધો નહીં. હવે આપણે આજે બ્રેઇનની વાત કરીએ તો બ્રેઇનની અંદર યાદશક્તિ ક્યાં છે અને યાદશક્તિ ક્યાં રૂપમાં છે? મોબાઈલની અંદર તો ક્યાં છે? હાલો આપણને કે ભાઈ મેમરી કાર્ડ હોય 16 GB 32 GB, બરોબર ને? તો આમાં ક્યાં યાદ રહે છે? આપણે બધાને ખ્યાલ છે ભાઈ, યાદ તો બ્રેઇનમાં જ રહે છે, પગની પેઢીએ નથી રહેતી. સાચું ખોટું? તો બ્રેઇન છે એની અંદર કયા રૂપમાં યાદશક્તિ છે? આમાં કોઈ એવી મેમરી નથી કે એની પેપર કરી દે આપણે. તો યાદશક્તિ છે એ આપણા બ્રેઇનની અંદર જે ન્યુરોન્સ છે, 1200 કરોડ ન્યુરોન્સ આપેલા છે ભગવાને જન્મજાત, બરોબર? તે 1200 કરોડ, જો આ બધા ન્યુરોન્સ છે, બરોબર? તે 1200 કરોડ ન્યુરોન્સ જન્મજાત ભગવાને બધાને આપેલા છે. આ ન્યુરોન્સ છે તે જ આપણી યાદશક્તિ છે. 1200 કરોડ ન્યુરોન્સ છે આખો પ્રાણી. હવે યાદશક્તિ કેમ થાય છે ખબર છે? યાદશક્તિ કયા રૂપમાં બને છે? ન્યુરોન્સ તો છે, તમે એમ કહેશો સાહેબ બધાને 1200 કરોડ ન્યુરોન્સ છે તો યાદશક્તિ કેમ સરખી નથી? બધાને યાદ કેમ નથી રહેતી? પણ એ ન્યુરોન્સ નું ડેવલપ થાય ને તો યાદશક્તિમાં રૂપમાં
તે થાય છે. હવે આ એક ન્યુરોન્સ છે. આવા 1200 કરોડ આ કોપરાની અંદર હોય છે. એક ન્યુરોન્સ આ છે એ 1 લાખ આવી શાખાઓ બંધે છે. 1 લાખ. અને એની ભાષામાં ડેન્ડ્રાઇટ કહેવામાં આવે છે. આવી ડેન્ડ્રાઇટ 1 લાખ શાખાઓ થાય ને તો યાદ શક્તિ સારામાં સારી થઈ કહેવાય. પણ આપણા ન્યુરોન્સ છે એની આવી ડેન્ડ્રાઇટ બનતી નથી અને કેટલાય ન્યુરોન્સ છે તે મૃતપાય મરી જાય છે. કેટલાય ન્યુરોન્સ. એના ઘણા બધા કારણો છે. કારણો બહુ બે ત્રણ તમને તો આજની દવાઓ છે, માસાહાર છે, વ્યસનો છે, આના હિસાબે એ ન્યુરોન્સ છે તે મરી જાય છે. બરોબર? એટલે આવી રીતની ડેન્ડ્રાઇટ થતી નથી, એના હિસાબે યાદ શક્તિ થતી નથી. નેક્સ્ટ. હવે આ કનેક્શન કઈ રીતના કરે? નેક્સ્ટ. ન્યુરોન્સ છે તે કનેક્શન કઈ રીતના કરે? એક ન્યુરોન્સ 1 લાખ કનેક્શન કરે. બરોબર? નેક્સ્ટ. તો 1200 કરોડનું જો ન્યુરોન્સનું કનેક્શન થાય તો 100% આપણું બ્રેન છે એ કનેક્શન થઈ ગયું કહેવાય. તો 100% બ્રેન આપણું કનેક્શન થાય તો 200 પેજની 5 કરોડ બુક આપણને યાદ રહી જાય. આવું થાય. આ વૈજ્ઞાનિકપણે સાબિત થયેલું છે બધું કે આ રીતનું બ્રેનનું જો ડેવલપ થાય ને તો 200 પેજની 5 કરોડ બુક યાદ રહે. પણ 100% બ્રેન આપણું થાય નહીં. આવી ડેન્ડ્રાઇટ 1 લાખ બને નહીં. જો 10% થાય તો 50 લાખ બુક 200 પેજની યાદ રહે. તો 10% આપણું બ્રેનની ડેન્ડ્રાઇટ બનતી ન હોય. તો 1% થાય તો 5 લાખ બુક 200 પેજની યાદ રહેવી. તો આપણે વિચાર કરીએ સાહેબ 1 લાખ 1% કોઈ નહીં હોય આપણી ડેન્ડ્રાઇટ નહીં બનતી હોય. નહીં તો વિચાર કરો, અડધો ટકા કદાચ લઈએ તો 2.5 લાખ બુક જેવું તો 200 પેજની યાદ રહેવી છે. જો સાહેબ શું છે આપણે બધા માઇનસમાં જતા હોય એવું લાગે કે નહીં? અડધો કોઈ નથી તો આપણું બ્રેન સાહેબ તમે બધા રહેવા દો ને. આખું વર્ષ ભણીએ 7 બુક યાદ રહી જાય ને તોય ફેરાવી. વર્ષ આખાની કેટલી બુક્સ હોય? 7 બુક યાદ નથી રહેતી. એનું કારણ શું કે આ ડેન્ડ્રાઇટ થતી નથી. એના ઘણા બધા સાયન્ટિફિક રીતે પ્રૂફ થયેલા છે. બરોબર? નેક્સ્ટ. હા, હવે મેમરી કઈ રીતના આપણી યાદ શક્તિ છે એ કઈ રીતની કામ કરે છે અને મેમરીના રૂપમાં કઈ રીતના કામ કરે છે, યાદ કેમ નથી રહેતું? તો એક સિમ્પલ હું તમને ટેકનિક આપવાનો છું. કારણ કે આમ તો અમે સાહેબને પહેલા આવીને જ કીધું સાહેબ મને 1 મહિના પહેલા જો વચ્ચે મોકો મળ્યો હોત ને તો બાળકોને મને સારો એવો લાભ મળે. કારણ કે 10મા 12મા વાળાને બોર્ડ આવે છે ને એટલે એક તો પહેલેથી જ ઓલો હોય ડર. કારણ કે આખો વર્ષ દરમિયાન વર્ષની શરૂઆતથી જ થતું હોય મમ્મી પપ્પા બેટા જો બોર્ડ છે આ વખતે થોડા એવા પડ્યા હોય ને બોર્ડ ના ખબર ઘરેથી શિક્ષકો ટ્યુશન બોર્ડ છે. બરાબર? એટલે બોર્ડ છે શું હું તો એમ કહું છું. બરાબર? એવી કોઈ અઘરી બાબત નથી. બોર્ડ એટલે હોય બોર્ડ. બરાબર ને? ટેન્શન લેવાનું નહીં. પણ હું તમને એમ કહું છું કે હાઉ ટુ વર્ક મેમરી. મેમરી કઈ રીતની કામ કરે છે? તો સૌથી પહેલા શું છે તો કે આઈડેન્ટિફિકેશન, રજિસ્ટ્રેશન, મેમરી સ્ટોરેજ અને ઇન્ફોર્મેશન રિકોલ. અંગ્રેજીની અંદર છે એટલે થોડું ઘણું સમજાય કે ન સમજાય પણ હું તમને એમ કહી દઉં કે આઈડેન્ટિફિકેશન એટલે કે ઓળખાણ થાય, રજિસ્ટ્રેશન એટલે નોંધણી થાય, મેમરી સ્ટોરેજ એટલે કે સેવ કરવું, સંગ્રહ કરવો અને ઇન્ફોર્મેશન રિકોલ કે જે કઈ માહિતી છે એને રિકોલ કરવી, પાછી યાદ કરવી. બરોબર? આ 4 મુદ્દા છે. એમાં સૌથી પહેલી વાત કરીએ આઈડેન્ટિફિકેશન. કોઈ પણ વસ્તુની ઓળખાણ જોઈએ. ઓળખાણ વગર આપણને યાદ રહેતું નથી. સૌથી પહેલા હું તમને એમ વાત કરું કે કોમ્પ્યુટરની અંદર તમે તમારી એક ફાઇલ બનાવી છે. બરોબર? એ ફાઇલને પાછી ગોતવી હોય તમારે તો એમાં તમારે આઈડેન્ટિફિકેશન જોઈએ કે ક્યાં બનાવી છે, કઈ બનાવી છે. બરોબર? એ ખોલી પછી એની અંદર તમે રજિસ્ટ્રેશન કર્યું, પાછું થોડુંક કંઈક એડ કર્યું, રજિસ્ટ્રેશન થઈ ગયું. પછી તમે એને સ્ટોર ન કરો અને સીધા નીકળી જાઓ તો પહેલા તમારે ફાઇલ આઈડેન્ટિફિકેશન કરો, બનાવો ફાઇલને, પછી એનું રજિસ્ટ્રેશન એડ કરો અને પછી સ્ટોર ના કરો તો શું થાય? પાછી એ ફાઇલને તમારે બીજે દિવસે જોતી હોય તો મળે કમ્પ્યુટરમાંથી? કેમ ના મળે? કમ્પ્યુટર તરત કહી દે ફાઇલ ઇઝ નોટ ફાઉન્ડ. તમારી ફાઇલ અમે શોધી શકતા નથી કારણ કે તમે સ્ટોર નથી કરી, સેવ નથી કરી. બરોબર?
આ જ થાય છે આપણે એજ્યુકેશન સિસ્ટમની અંદર. આપણે ઓળખાણ થાય છે, રજીસ્ટ્રેશન થાય છે, સેવ નથી થતું અને રિકોલ નથી થતું. બરોબર. આના માટે કરવાનું શું? તો કે સૌથી પહેલા જ્યારે આપણો જે કંઈ પણ એમ કહેવાય ને કે પાઠ કે કોઈ પણ આપણું ચેપ્ટર ચાલતું હોય, એની આગળનું જે ચેપ્ટર કે પાઠ ચાલવાનો હોય એની પહેલા 2 વખત વાંચી જાઓ. એની પહેલા જ્યારે ક્લાસની અંદર ચલાવવાનો હોય ને એની પહેલા વાંચી જાઓ 2 વખત. 2 વખત તમે વાંચી ગયા એટલે શું થશે? આઈડેન્ટિફિકેશન, ઓળખાણ થઈ જશે. ઓલા ભાઈ કહેતા ને કે કોન્સન્ટ્રેશન નથી, કોઈનો પ્રોબ્લેમ હતો. ભણવા બેસીએ ક્લાસની અંદર કોન્સન્ટ્રેશન ના હોય, શરીરથી બેઠા હોય, મનથી ક્યાં ને ક્યાં હોય. શા માટે? તો કે જે કાંઈ ક્લાસની અંદર ચાલે છે, જે કંઈ શિક્ષક કંઈ પણ લે છે એની ઓળખાણ નથી મને, એટલે એમાં રસ નથી, ગમતું નથી. પણ પહેલેથી જ તમે વાંચ્યું હશે 2 વખત તો એ તમારી ઓળખાણ બની જશે અને ઇન્ટરેસ્ટ જાગશે કે મને આ ખબર છે અને ઊંચો હાથ પણ કરશો, સાહેબ મને આવડે છે, મને ખ્યાલ છે, ઇન્ટરેસ્ટ જાગશે. એટલે પહેલેથી જ ઓળખાણ, આઈડેન્ટિફિકેશન હોવું જોઈએ. બરોબર. પછી રજીસ્ટ્રેશન, નોંધણી થવી જોઈએ. અને જે સ્ટોર અને રિકોલની બાબત છે એ તમને હું આગળ કહું છું સ્લાઇડની અંદર કઈ રીતના રિકોલ થાય છે. હા, આજે કોન્સન્ટ્રેશનની વાત કરીને તો 5 જે આઈડેન્ટિફિકેશનની વાત કરીને તમને, તો આઈડેન્ટિફિકેશન છે, ઓળખાણ છે, એ 5 ઇન્દ્રિયો દ્વારા આપણને બ્રેનને મળે છે. કોઈ પણ વસ્તુની ઓળખાણ આપણા બ્રેનને સ્પર્શ કરવાથી, આંખથી જોઈને, ટેસ્ટ લઈને મોઢેથી, નાકથી સૂંઘીને અને કાનથી સાંભળીને, આ 5 ઇન્દ્રિયો દ્વારા, ભગવાને જે આપેલી આપણને 5 ઇન્દ્રિયો છે એના દ્વારા આપણા બ્રેનને મેસેજ પહોંચે છે. બરોબર. એટલે આપણે આ 5 ઇન્દ્રિયોને, સેન્સને યુઝ કરી અને આપણે આ બ્રેનને મેસેજ પહોંચાડવાનો હોય છે. નેક્સ્ટ. હા, રજીસ્ટ્રેશનની જે વાત કરી કમ્પ્યુટરની. નેક્સ્ટ. હા, હવે જે મુદ્દો આવ્યો આપણે, લગભગ પ્રોબ્લેમના સોલ્યુશન આમાં મળી જવાના છે. આયા આપણી પાસે કેટલા બ્રેઇન છે એના વિશે તમારે કહેવાનું છે. શરૂઆતમાં તમે કહેશો, બોલશો બ્રેઇન કેટલા છે, આપણે કેટલા મગજ છે? બોલો બોલો. 2 મગજ. સરસ. નાનું મગજ ને મોટું મગજ. બીજા કોઈ તમારે કઈ કેવું છે? વિદ્યાર્થીઓ બધા 2 મગજ કહે છે. તમારે કોઈ કેવું છે કઈ? કેટલા બ્રેઇન હોય છે? ઘણા લોકો ઘણી બધી બાબતો આપણે જગતની અંદર સાંભળી હોય કે ભાઈ નાનું મગજ, મોટું મગજ, ડાબું મગજ, જમણું મગજ, કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ, જાગ્રત મન, અજાગ્રત મન. તો કેટલા બ્રેન થયા? મધ્ય બ્રેન, મિડ બ્રેન, લેફ્ટ બ્રેન, રાઈટ બ્રેન. તો કેટલા બ્રેન થયા? કેટલા થયા? તમે તો કહેતા 2 જ હોય. મેં તો ઘણા બધા નામ લીધા. કેટલા બ્રેન છે? એકચ્યુઅલી બ્રેન છે ને એક જ છે હકીકત. એના પાર્ટ અલગ અલગ છે. લેફ્ટ બ્રેન ને રાઈટ બ્રેન આ 2 પાર્ટ છે. એના પછી કોઈ ડાબું મગજ કે, કોઈ જમણું મગજ કે, ગુજરાતીની અંદર નાનું મગજ કે, મોટું મગજ કે, સબકોન્શિયસ માઇન્ડ, કોન્શિયસ માઇન્ડ, આના જ નામ છે. નામ અલગ અલગ છે. એટલે ઘણી વખત કન્ફ્યુઝ થતું છે કે બ્રેન કેટલા, નામ અલગ અલગ, ઓળખાણની અલગ અલગ છે. હકીકતમાં એક બ્રેનના 2 પાર્ટ છે, લેફ્ટ બ્રેન અને રાઈટ બ્રેન. હવે આપણને યાદ કેમ નથી રહેતું એના જે પ્રોબ્લેમો છે આ ચાર્ટ ઉપર તમને ખ્યાલ આવશે. પ્રોફેસર રોજર પેરી મેમરી સ્ટોરેજ કેમ કરવાનું છે એની વાત કરું છું કે પ્રોફેસર રોજર પેરી છે 1950-60 સુધી બ્રેઇન ઉપર બહુ ઓછા રિસર્ચ થયા છે, સંશોધનો. પછી 1981 ની અંદર પ્રોફેસર રોજર પેરી નોબેલ પ્રાઇઝ વિજેતા છે અને એણે મગજ ઉપર સંશોધન કરી અને એવું એણે સાબિત કર્યું કે માણસનું મગજ છે એ 2 ભાગમાં વિભાજિત થયેલું છે અને એના કાર્યો કંઈક અલગ અલગ છે. 2 બ્રેન છે, ડાબું અને જમણું જે ટુકડા છે એના કાર્યો કંઈક અલગ અલગ છે, એના ફંક્શનો કંઈક અલગ અલગ છે, એ એણે સાબિત કરી દીધું. તો ફંક્શનો ક્યાં ક્યાં છે? આ લેફ્ટ બ્રેન છે, આ રાઈટ બ્રેન, ડાબું અને જમણું મગજ. હવે આ ડાબું અને જમણું છે એમાં કઈ તમને ફરક દેખાય છે? આ ડાબું મગજ છે ને આ જમણું મગજ છે, એની અંદર કઈ ફરક દેખાય છે? શું છે? ફટાફટ કઈ કોઈ પણ એક વ્યક્તિ જેને જે લાગતું હોય ફટાફટ કોણ કહેશે? કોઈ પણ એક. યસ, અલગ અલગ તો છે જ, પણ એમાં કઈ ફરક શું છે? ડિફરન્સ શું છે?
લાગે છે કઈ? છે તો છે, એ તો દેખાય જ છે. વેરી ગુડ. એને ફંક્શન ને જરા જોઈને કીધું કે આ બાજુ લોજિક પાર્ટ છે અને આ બાજુ ક્રિએટિવિટી ને એવી બધી બાબતો છે. હવે જો આ બાજુ આખું ટૂંકમાં જોઈએ ને તો માણસ આમ ફ્રી હોય જ નહીં, સતત ને સતત ક્રિયાશીલ જ છે, કંઈક ને કંઈક કરતો પ્રવૃત્તિમય જ દેખાય છે. હવે એની સામે જમણું મગજ છે, એની અંદર ઘણી બધી બાબતો છે. મેડિટેશન છે, લાગણીઓ છે, ક્રિએશન છે, નવું નવું કંઈક કરવું, આવું હવે ઘણી બધી બાબતો છે. આમાં માત્ર ને માત્ર સ્વાર્થ જેવી વૃત્તિ લાગે છે. બરોબર, ઓફિશિયલી કામ ન કરતો હોય માણસ, એવી બધી ઓફિશિયલી બાબતો દેખાય છે. એના ફંક્શન છે. જો પહેલી બાબત લોજિક, તર્ક એ ડાબા મગજની અંદર છે અને આ ડાબા મગજની સંગ્રહ શક્તિ માત્ર 10% છે અને જમણા મગજની સંગ્રહ શક્તિ કેટલી છે? આપણે વર્ક આખો દિવસ કેમાં કરીએ છીએ? 10%માં. લોજિક તર્ક આમાં છે, મેથ સાયન્સ આમાં છે, ઓર્ડર આમાં છે, પાર્ટ ટાઈમની ડિટેલ આમાં છે, નંબરની સ્કિલ આંકડાકીય માહિતી આમાં છે, ભાષાઓ આમાં છે, પછી લખવું આમાં, એનાલિસિસ પૃથ્થકરણ કરવું આમાં, અને જમણા હાથનું કંટ્રોલ આ બ્રેઇનની અંદર છે. બરોબર, એટલે આ બધી બાબત આપણા એજ્યુકેશન સિસ્ટમની અંદર આવે. તમારા બધાનો પ્રોબ્લેમ એ છે કે સાહેબ અમને યાદ નથી રહેતું, તો એનું કારણ આ છે. નથી કોઈ સંસ્થા, નથી કોઈ શિક્ષક કે નથી આપણી ગવર્મેન્ટ, પણ આપણું એજ્યુકેશન સિસ્ટમ. મને અહીંયા આવીને ખૂબ આનંદ થયો કે અહીંયા આવતાની સાથે મેં જે કલ્પનાઓ અમુક પુસ્તકોની અંદર વાંચી છે કે એક સમયમાં આપણું તપોવન પદ્ધતિનું જે શિક્ષણ હતું તે કેવું હશે, એમ કેવી મજા કરતા હશે, અહીંના વૃક્ષો અને અહીંની જે કુટીરો જોઈને એવી કલ્પના, તેવું વાતાવરણ મને આજે લાગ્યું. ખરેખર આપણું જે તપોવન પદ્ધતિ એક સમયની અંદર ગુરુકુળોની અંદર ઋષિ શિક્ષણ આપવામાં આવતું, ત્યારે ખરેખર વિદ્યાર્થીઓનું જીવન આવું જ કંઈક હશે ને આવી જ રીતના ભણતા હશે, એવી અનુભૂતિ મને અહીંયા આવીને થાય. બરોબર, એટલે ખરેખર આપણું જે એજ્યુકેશન સિસ્ટમ જે એક વખતમાં તપોવન પદ્ધતિનું હતું, તેની અંદર આપણને ખ્યાલ છે કે કોઈ બુક કે પેન લઈને જતા નહીં. ગુરુ જે ભણાવે તે ગ્રહણ ડાયરેક્ટ બ્રેઇનની અંદર જ થાય, સ્ટોર હતું કે નહીં? બરોબર ને? ગીતાજીના 700 શ્લોક હોય તો એ હોય જ કંઠસ્થ, વેદો, ઉપનિષદો, આ બધું યાદ જ. શા માટે? તો કે એ સમયની અંદર એજ્યુકેશન સિસ્ટમ રાઈટ બ્રેન આધારિત હતું. 90% વાળું બ્રેન યુઝ થતું. તમે એમ કહેશો તો સાહેબ અત્યારે આ 10% વાળું કેમ યુઝ થાય છે? એ જ ભારતની અંદર રહે છે. પણ વર્ષો પહેલા એક મેકોલો આવ્યો હતો, નામ સાંભળ્યું છે? થોમસ મેકોલો.